કેવા માંગે છે અમારા ગામ માટે? તમે શું કહેવા માંગો છો? બોલો. પરે શું બોલે તમને ખબર છે? પરે એમ હે સાંભળી જાજે, અને હાસો પ્રેમ કરું છું. તો મને પ્રેમ ન કરતી હોય ને તો કાલ શેરીમાં પોદલા ઢળવા ન આવતી. બોલે તો મારા વાહિત બોલવાનું છે, મન નો લેતા, પણ મારે ખાલી વોઇસ આપવાનો છે. હા હો પછી વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાંથી છો? અમે પણ મજામાં છીએ. નવા ફરી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય ઠાકર ને જય માતાજી બધાને. અને ખુશીને કુંભના મેળામાં ગયા, તમને ખબર જ હશે બધાને, કેમ કે આજે એ લોકો 4 વાગે રાતે આવ્યા છે. મને કેટલા 2 વાગ્યાનો એક ધારા ફોન કરે, તમે જાગતા રહેજો, અમને લેવા આવવાનું છે. અને પછી એને ખુશીની બીમાર પણ ભાભી અને ખુશી બે બીમાર પડી ગયા છે. એટલે ચાલો ખુશીને પૂછવી કે તમને કુંભના મેળામાં કેવી મજા આવી. એમ ખુશી, કેવી મજા આવી? અમને કુંભના મેળામાં બહુ મજા આવી છે, પણ બીમાર પણ થોડાક પડી ગયા છે, કેમ કે બહુ ઠંડી હતી અને એમાંય તો કોઈ ટાઢા પાણી નાતા નથી. અને પહેલી વાર કુંભના મેળામાં, અને 184 ઘાટ છે ત્યાં પણ અમે ગયા હતા. ત્યાં એમને છે ને બહુ ટાઢા પાણી નાયા ને એની હિસાબે શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો. 184 ઘાટ છે. ખુશીની ના પણ ગયા હતા, પણ હું ખુશ છું. કારણ છે કે મને નથી લઈ ગયા. બહુ રાજી થતા હતા, દાદા તે મહેશ નથી આવતા, પણ હું ખુશ છું. તો રાજી થયો ને, કેમ કે મહેશ નહોતા આવ્યા એટલે. એ ખુશી આમે માન બીમાર છે, પણ તો પણ ખુશ છે, કેમ કે આજ મહેમાન આવવાનું છે. 2 મહિના પછી, મેરેજ પછી મહેમાન આવવાના છે. એટલે કોણ આવવાનું છે આપણને નથી ખબર. ખુશીને ખબર છે ફોન આવ્યો છે, એટલે ખુશી કોણ આવવાનું છે તમને લોકોને છે ને થંબનેલ જોઈને તો ખબર પડી જવાની છે, બરોબર? તો હું તમને કહી દઉં ને, તો છે ને મારા મમ્મી આજે આવવાના છે. પહેલી વાર આવે છે, 2 મહિના પછી પહેલી વાર ઈ આવે છે. અને મારા ભાઈ પણ બધા આવે છે, એટલે હું બહુ રાજી છું. અને મને આજે મજા નથી ને તો પણ હું બહુ ખુશ છું. ના હું પણ ખુશ છું, કેમ કે હું બીમાર નથી. બધા બીમાર છે કુંભના મેળામાં જાય એ માટે. ચાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડ્યા રહો. તો ફાઇનલી મારા ભાઈ અને મારા મમ્મી ની પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો, પાલીતાણાથી આવ્યા છે. સફર એનું જોવો તમે ખાલી. જો મારા ભાઈઓની પણ બધા આવી ગયા છે. આજે પહેલી વાર બધા આવી ગયા છે. તો હું કેટલી રાજ્ય છે તમને બધાને ખબર જ હશે. તમે જોઈ શકો છો. જો પણ આ પરેશભાઈ છે ને હમણાં નવા યુટ્યુબર બન્યા છે. પરેશભાઈ, તમારું નામ કઈ કહેશો યુટ્યુબ આઈડી નું? ના કહી દો ને. લે આ બધા યુટ્યુબર છે, અહીંયા આવી શક્યા છે. તમે જોઈ શકો છો, આ યુટ્યુબર છે. પહેલા વિડીયોમાં 1.1 મિલિયન પહેલો વિડીયો ઉતાર્યો તો 1K ઉપર ગયો છે. અને આ એના ઓલા ફેન લોકો છે. જો આ મોટો ફેન છે, એટલે ટીમ મેમ્બર છે. આ બધા ટીમ મેમ્બર જોઈ શકો છો. એક મોટો ટીમ મેમ્બર ઠેઠ સુરત થી આવ્યો છે. જો એલા ભાઈ આવો, સંજયભાઈ ની આ ગોપી બ્લોગ બંધ નહીં થાય ભાઈ. આમાં ઓલા કેવાય ક્રિએટર આવ્યો ગયા છે. હાલો ભાઈ, જો તમે જોઈ શકો છો. ગાય દીદી કરતા કાંઈ વાંધો નહીં. તળાવે જવું છે ને કીધે ક્યાં જવું પડ્યા? એટલે શમશાન ન અશ્વિની કુમાર કહેવાય. સુરત વાળાને બોલો વિચાર કરો, અશ્વિની કુમાર બોલતા નથી આવડતું. મને દુઃખ જણાવતા આનંદ થાય છે. એટલે આનંદ નથી થતો છે, મને ખૂબ જ દુઃખ થાય છે કે સુરતની પબ્લિક, સુરતનો છોકરો અહીંયા આવ્યો છે ત્યારે અમારા ઘરના આંગણે. કાંઈ વાંધો નહીં, ત્યારે કાંઈ ન કહેવાય. સુરત આપણે એને મળી લઈશું પછી. અને મોરો દેવાનો હતો પાછો. હા, અને મર્દાનગીની જ વાતો કરવાની છે. રાકાજી વાતો નથી કરવાની હવે. અને હું દેવાનું છે. શું કરવાનું? સિંહ એકવાર આમ જો સુમા એકવાર સિંહ બોલે, સિંહ બોલે. સિંહ ને મોરો દેવાની વાત થાય છે. પછી શું કરવાનું છે? મોરો દે આમ સિંહ નો તમે એને હાલત જોઈ શકો છો. બકરીમાં નહીં થાય, એમને સિંહ નો દીકરો થાય. ત્યાં સોફમ ઓલો કોથમરી પોળી બાંધે એવું ઇન્સર્ટ માર્યું છે. એ ખબર પડી ગયું બધા સિંહ ઠસા, બધા સિંહ રાણી. કાંઈ વાંધો નહીં, હાલો તમે આગળના કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આજે કાંઈક નવું દેખાડવાનું ઠસાની અંદર. ચાલો
તો અમે લોકો અત્યારે છે ને જઈએ છીએ બહાર, કેમ કે ભાઈને એને બધાને જવું છે બહાર. ઈ એમ કહે છે કે ઢસામાં અમને કંઈક તો બતાવો, તો અમે લોકો છે ને ઢસામાં એને કંઈક નવી વસ્તુ દેખાડવા જાવી છીએ. તો ચાલો તમે લોકો છે ને કન્ટિન્યુ બ્લોગમાં જોડે રહેજો. ભાઈ મને લઈ જાય છે પહેલાં તો, એ વાત કરે છે પહેલાં, તો એ લોકો વાત કરી લે ત્યાં લગી અમે બેઠા છીએ. મહેશની બધા વહી ગયા છે આગળ, અને હવે અમે લોકો જઈએ છીએ. અમે બેન ભાઈ બે બાકી રહ્યા છે. આપણે છે ને કોઈને બહાર કાઢ્યા જેવું જ નથી. આમ જો તમે જે ખાલી નવું નવું ભાડું નથી તે પેલા આમ જો આમ તો બધા જો વાંચું ને એક મારો આશું જાતું ઈ તે હા હવે મારો વારો આવ્યો. ગાંડા કાઢોમાં એ હાર નથી લાગતા. આ અમારા ઢસા ગામનું અશ્વિની કુમાર છે, જોઈ શકો છો કેટલું મસ્ત છે. કેટલા કરોડના ખર્ચે બનાવેલું છે અમારા ગામના સરપંચે મુકા શેઠે. જો અહીંયા બધા લગ્નના ફોટા પણ પાડવા આવ્યા છે. જો અમે તમે અને આ પાલીતાણાની પરજા આજે અહીં લઈને આવ્યો છું કે હાલો તમારા ગામનું અશ્વિની કુમાર જોવા જવું છે. એની જે વિડીયોમાં જોયું હતું એના માટે. અને ફોટા પાડે પણ બહુ મસ્ત છે લોકેશન. તમે જો આમ તો આ લોકોને બધાને બીક લાગતી હોય, પણ અમને બીક નથી લાગતી. મને લાગતી હતી શમશાને બહુ એટલે બહુ બીક, પણ છે ને અમારા દાદાની બધા બેઠા છે ને એ બધા અશ્વિની કુમાર મતલબ કે શમશાનમાં બધા બેઠા છે. એટલે જ્યારથી હું પગે લાગવા ગઈ ને ત્યારથી મને બીક આમ કોને ખબર બીક વહી ગઈ છે. બીક વહી ગઈ છે. અને જો ઓલો મારા ભાઈ એકલા એકલા બેહી ગયા છે ઈ ભાઈ અને આ ફોટા પાડવાનું કામ બધું ચાલુ છે. દિલ દિલ કેટલું મસ્ત છે, કોઈને લાગે જ નહીં કે અશ્વિની કુમાર છે. જે આગળ પણ છે, હમણાં એ બાજુ જઈશ તો હું તમને દેખાડીશ. એક દી આપણે આવું છું ફોટો પાડો પણ અહીં આવું ખુશી આવું છે. ખુશી પેલા બહુ બીક લાગતી, કીધું ના પાડતી, પણ અમારા હાળવાની પરિવારની બધા આવ્યા એટલે કે હાલો આપણે જવું છે. તો મેં કીધું હાલો જઈએ. હમણાં આચુડા એમ કહેતો હતો કે અમારે પાલતાણા પ્રધાન જે બહાર કાઢે છે નથી, પણ હવે કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું પણ દેવાનો નથી. મોરે દેવાનો, બરોબર ને. અને તમે જો બહાર પાછળ મસ્ત તળાવ પણ છે અમારા ગામમાં. તો તળાવ કે તમે બધા ડેમ કહેતા છે, પણ તળાવ જ છે. શું કહે છે તું? હા હા અંદર કહેતા નથી રાકાથી રામજી મંદિર નથી બંધાતા. ના ના અમારા ગામ અમને ખબર, અમારા ગામમાં કોઈ એમ તો હેરાન નહીં કરે. બહુ સારા માણસ રસ્તાની અંદર રહે છે. કાંઈ વાંધો નહીં. આશુ ને પણ થોડીક મારી જેવી તકલીફ છે. કાંઈ વાંધો આશુ મુંદાવન થતો ને પેલો મોરા દઈ ગયો પડે. કાંઈ વાંધો જો તમને આગળ જાઉં છું. આગળ બહુ મસ્ત મસ્ત છે અમારા ગામની સુવિધા. અમારા ગામના મુકેશભાઈ સરપંચ છે, રાજપરા છે, અને બહુ એટલે બહુ સારું કામ કરેલું છે અમારા ઢસા માટે. અમારા ગામના સરપંચ છે. આમ જો તમે અહીંયા આવી રીતના મહેશ કોમેડી કરે છે. તમે આમ જો તમે ખાલી જો હા બધાને છે ને અહીંયા કોમેડી બીજું કરે. સરવૈયા આગળ વધો. ઉભા રહો થોડીક વાર. હજી થોડુંક પીચેટ કરો. જો તમે અમારા મહેમાન ગાઈસ પધાર એટલે ગાઈસની મહેમાન પધારી રહ્યા છે. 500 મીટર સુધી સર્વે કરવા આવે છે. એટલે અશ્વિની કુમાર કેવું આઈફર કરો. હજી બે કદમ આગળ જવાનું કે છે મારો ભાઈ. તો આપણે આગળ જઈશું. એટલે અમારા ગામનો વિકાસ કેવો છે? એક નંબર. અમારા ગામના સરપંચ માટે તમારે શું કહેવું કે સારા છે કે કેવા? સારા તો એટલે બધા ગામના સરપંચ સારા. અમારા ગામના નહીં, અમારા ગામમાં વિકાસ છે. અમારા ગામમાં વિકાસ છે. અમારા મુકેશ છે. એટલે આપણા ગામનું પાછું નહીં પડવાનું. આપણા ગામનું કઈ કે શું આમ નો હાલે ને. સારામાં સારું કામ આપે. જો પંચાયત એક નંબર બનાવી અશ્વિની કુમાર આવો અમારા પાલીતાણામાં પાવર કોનમાં ફોટા પાડવાની છે. તમે કેટલી વાર આવી? કાઈ નહીં. કોણે કીધું એવું કોઈ કે જ નહીં. બરાબર ઢસા છે. મજાક થોડો છે. મજાક જ છે. ઢસામાં કાઈ નથી. થોડા ઉડી જાય. થોડા ઉડી જાય. હે બાટિયા તારે ન થાવું સુરત? તારે સુરત ન થાવું? ઓલા એકમાં પણ તાર જવા નથી? પાછું હવે
કેવડાવશે થોડોક સમય પછી. થોડો સમય હીરા ગણી લેજો, હાથમાં કાવડી આવશે તો પછી જવાનું છે. ફાઇનલ થાય. નકર પછી કરન કરે જવાનું છે અને શક્તિની ઘરમાં રોટલા તળવાના છે. ફાઇનલ છે. અને આ શંકર ભગવાનની મૂર્તિને તો એવું થાય છે કે અમે ગલકેશ્વર સુરત આવી ગયા છે. જો આવી રીતે મૂર્તિ છે, ઓલપેન સાઈડ તમને દેખાડું છું. બેસવાનું પણ છે, ફૂલ સુવિધા છે. અમારા ગામના સરપંચે બહુ સારું કામ કર્યું છે. જુઓ તમે 108 પણ જો અહીં હાજરમાં છે. કોઈ પણને જો અહીંયા ઠસા ગામમાં કંઈ થયું હોય તો તાત્કાલિક પોગી જાય છે. એટલે કે આપણે કાંઈ જીવનમાં કાંઈ પ્રગતિ નથી કરી શકતા, નિહાળે ગયા નથી એટલે. કેટલું મસ્ત ગાર્ડન છે, હું તો પહેલી વાર આવી એવું. અને બીજું તમે જોઈ શકો છો કે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ કેવડી મોટી છે. બધા અમારે શ્રાવણ મહિનો હોય તે બધા અહીંયા આવે છે. જો કેટલી મસ્ત મૂર્તિ. અમારા બહુ સારું કામ, મને એમ લાગે છે કે બહુ મજા આવે. હું તો અહીંયા કેટલે 2 વાર જ આવ્યો છું, ગામમાં રહું છું તો પણ, કેમ કે આપણી પાસે એવું કામે જાય એટલે નવરાઈ ન હોય. તો કેટલું બહુ મસ્ત છે એમ. તો કામ કર્યું હોય તો આપણે કહેવું જ પડે ને કે બહુ સારું કામ કર્યું છે એમ સરપંચ, અમારા ગામના સરપંચ છે એમ. સુરતના યુટ્યુબર આવ્યા છે, આપણે એને પૂછવી કે તમને અમારા ગામનું અશ્વિની કુમાર જઈને કેવું સારું કામ લાગ્યું કે નહીં અમારા ગામના સરપંચનું એમ. હાલો મિત્રો, તો કેમ છે? આઈનું શમશાન એટલે 1 નંબર શમશાન છે. અમને ત્યાં ભાઈ શમશાન જોઈને અમને એમ થયું કે અમારે એક વ્લોગ ઉતારવો પડશે, એટલે અમે પણ એક વ્લોગ ઉતાર્યો છે. અમારી ચેનલમાં વૈયા આવી જાવ ભાઈ, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલ હવે મફત પ્રમોશન નહીં થાય પાછું એમ. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રમોશન તમારે સમજી લેવાનું છે. શમશાન તો જો કે મારે કઈ કહેવાની જરૂરત જ નથી, તમે વિડીયો જોશો એટલે તમને ખબર તમે અમારા ગામના સરપંચ વિશે 2 શબ્દ કહી શકો છો. ઢસાના સરપંચ ભાઈ મુકેશભાઈ 1 નંબર કામ કર્યું છે ભાઈ. આવું શમશાન તમારે જોવાય ક્યાંય ન મળે. અમને આવું અમારા ગામમાં શમશાન કરી દેતા હોય તો હર વર્ષે એને વોટ આપીએ અમે, એવા છે. આવું નહીં પણ અમારા ગામના સરપંચની તો બહુ તારીફ સારી બધા કરે છે, કેમ કે બહુ સારું કામ કરે એટલે તો વખાણ તો કરવા જ પડે ને ભાઈ. મારે બહુ વધારે બોલાઈ ગયું છે. આ 2 બોલ છે. બોલો ભાઈ, તમે કઈ કહેવા માંગો છો? શમશાન 1 નંબર જ છે. અમને ગમ્યું. કાંઈ વાંધો નહીં, ચાલો તમને ગમ્યું ને તમને? અમને ખૂબ ગમ્યું. અમારા ગામનું સરપંચનું કામ જ બહુ સારું છે, અમને પણ ગમે છે એટલે અમે દર વર્ષે એને જ લાવીએ છીએ. અને બહુ સારું ગમે ના કેવી એટલે તરત આવે પણ અને મદદ બધાની કરે છે. હાલો ભાઈ, જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. સાથે એ જણાવવાનું કે હવે આઈડી થોડીક હવે રીચ અટકી ગઈ છે. આઈડી ની રીચ વધારવા માટે તમે થોડોક વિડીયોને શેર ને સેવ કરીને આગળ વધારો તો સારું છે. હવે કાંઈ વાંધો, જોઈ કીધું એ તમે કરી નાખજો. ઓકે, ચાલો. બોલો, આ બધા જો છે ને શાયરી બોલવા આટલું લેકે સમજો. આમ સાંભળો જો અમે શીખવાડે છે. કે હે સાંભળી જાજે, અને હાચો પ્રેમ કરું છું. જો મને પ્રેમ ન કરતી હોય ને તો કાલ શેરીમાં પોદલા ઢળવાનો. હા ઘાયલ ગામડીઓ શાયરો. એક સારી એમ તો ટપકા ઇન્સ્ટાગ્રામ માં ટ્રેન્ડિંગ માલ છે. ભેંસો ગાલે બાલમાં વાલા, ભેંસો ગાલે બાલમાં. એક મારી એક સારી માં તો મિલિયનો વ્યૂઝ છે. ઓહો, તમારા આઈડી નામ શું છે? તમારા આઈડી નામ શું છે જરા કહો તો. મિલિયન ઉપર છે એને. ઈ નામ નહીં કહેવાનું, ખબર પડે. બ્લોક થઈ ગઈ છે. એવું નથી, બ્લોગ નથી થાય. બધા બી મારા ફોટા પડાવવા, મારે તો નવરાય ન હોય ભાઈ. હમણાં તો માયાભાઈ છોકરા લગ્ન હતા, કેટલા ફોન આવ્યા, ટાઈમ હતી જ ભાઈ એવો time. બરોબર છે ભાઈ. બલૂન લાવતો, બલૂન આવ્યું તો નહીં. અરે અહીંયા કે હેલિપેડ બનાવી દીધી, પૂનમમાં બેન ખાલી આટો મારી તો મેં નવરાય. ભાઈ એકચ્યુઅલી એનો પગાર હતો 75 કરોડ. 75 કરોડ હતો પગાર, 75 કરોડ પગાર હતો. કપાતા 7,000 હાથમાં આવે છે. વાહ. સરકાર પગાર કેટલો હોય છે? એ 100 પ્લેન નો મારા ફોન આવ્યો ને, મેં કીધું 6 તમારે ના પોગી જાય, પણ મારે તો ટાઈમ છે નહીં. મને કેટલી રિક્વેસ્ટ કરી, મેં ફોન સ્વિચ ઓફ કરવો પડ્યો મારે. શાયરી, આ ભાઈ શાયરી બોલે છે ને પરેશભાઈ બાજુમાં બેઠા છે, તો આ કઈ કેવા માંગે તો હું કહો છો? એટલે ઈ બોલે કે મારા વાહિત બોલવાનું છે, મન નો લેતા, પણ મારે ખાલી વોઇસ આપવાનો છે. હા હો પછી ઈ જો હોત. પછી પાછળથી હું તમે બોલ્યા હતા? નહીં બોલ્યા હતા કઈ? ના બોલે મને હારામ આવે. લે શર્મામાં બોલો તો. કોઈ કહેતા નહીં, તે વાત કહું, આમાંથી કોઈને જો કોઈ કહેવાની વાત નથી, કોઈને કહેતા નહીં. ખાસું કહું છું, ખોટી વાત મારી હોય નહીં. તમે કોઈ ન કહે તો હું તમને એક વાત કહું. આ 2 વર્ષ કામ કર્યો, ભણવા બેવું છે. આને જો 2 વર્ષ ઈ જરીનમાં જ હોય સુરત, અને હવે ભણવા બેવું 10માં. 10માં મારલા ભાઈ, તમને તો ખબર નથી 12માં. પડતી. અને પછી એને આરટીઆઈ કરીને બકરાનો ડોક્ટર બનવું છે. બકરાનો નહીં, તમારો ડોક્ટર બનવાનો છે. એટલે તમારે નસું કાપીને પેલા ચેકિંગ કરવાનું છે. ડોક્ટર બનવાનું છે. એ રાખાવ તમારથી રામજી મંદિર ન બનતા. બનાવી કરી હવે હું બનાવી કામ છે. બનાવી દીધું છે. એ રાધાને ઘણું એમ થાય છે કે હું મારા કાના પાસે વ્યો જાઉં, પણ ખાનાને તો એનું વૃંદાવન જ વાલું છે. વૃંદાવન. આવો
પરેશભાઈ શબ્દથી શબ્દ મળે તો પ્રેમ થાય છે. ના 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 ભરતી આ તો ભરતી જ છે. હા કે દિલથી દિલ મળે તો પ્રેમ થાય છે. અને જો એવો સાચો પ્રેમ કરવો હોય ને તો દમણ ને દારૂ પીવો પડે તો પ્રેમ થાય મારા વાલા. ના ઓ તારું લાવ્યો એ પાકું છે. હા બોલ્યા. જો તમે તમે આ જે પીઠ પાછળ ઘા કર્યા છે ને ધ્યાન રાખજો, અમારું તમે ન લાવતા એમ કહી દે ને. અમારા અમને તો અમારાનો અનુભવ છે ભાઈ. અનુભવ હતો પણ અમને નહોતી ખબર કે નાજી તું પણ અમારે નાવડી ડુબાડીશ. અમારા કરેલા તમે ભોગવો, હા તમે કરેલા તમારા ભોગવો. અમે તો મોજમાં જ છીએ. હવે આ લોકો બધાએ ફરી લીધું છે ને હવે અમે ઘરે જઈએ છીએ. અને તમે બધા કોમેન્ટ કરજો કે અમારા ગામનું અશ્વિની કુમાર તમને કેવું લાગ્યું છે અને અમારા ગામનું કામ પણ તમને કેવું લાગ્યું. અને હવે મારા મમ્મીને છે ને જવું છે એટલા માટે પરેશમાં કયું નો ફોન આવે છે, એમ કે છે ક્યારે આવો છો ક્યારે આવો છો. તો હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ તારે. અને તમને લોકોને કેવું લાગ્યું જરા અમને કોમેન્ટ કરજો. કે અમારા ગામનું અશ્વિની કુમાર હું તો તમને પહેલી કેવું વાર લાગ્યું. આવી એટલે મને તો બહુ એટલે બહુ મજા આવી, કેમ કે મારા ફોટો શૂટિંગનો તો મને અહીંયા બહુ શોખ છે. એટલે હું લગભગ એકવાર તો હું આવી શકું એટલે કાંઈ નહીં, તમે બધા ફોટો શૂટિંગ માટે. અને હવે મારા મમ્મીની જાય છે. તમે કોમેન્ટમાં લખી જ નાખજો કે અમારા ગામનું અશ્વિની કુમાર તમને કેવું લાગ્યું. ચાલો બધા જોઈ શકો છો ખુશીનું રિએક્શન. ના મમ્મી જાય છે એટલે ખુશી હવે રોવાની તૈયારી છે. મેં એવું ન બોલતા હાસુ રહો મને. પડ્યો ઓરાવાનો ધંધા કરતા આજે કરી. મનાવા તમારે જ પડી જાય. એ તરત રહો મને. ના ના કોઈ આવડા રસ્તે નહીં, પમદીને ખુશીને જવાનું જ છે એટલે રોહે નહીં કઈ. જો ભાઈ એક વર્ષ પછી ફરીવાર આવો એક અમારો બધાનો એક ભેગો વ્લોગ આવશે, ભેગા થઈ જાય. એક વર્ષ પછી આવવાનો છે એટલે ત્યારે બે મોટા મોટા યુટ્યુબર હશે. ખુશી હવે રોવાની તૈયારી. પડી ગઈ રોહે નહીં, જોને લાગતું નથી રોહે એવું બધું. અને આ મોટા મોટા યુટ્યુબરો હવે જાય છે ઘર તરફ. એને ત્યાં બ્લોગ જોયા લાગશે. ભાઈ તમારા ચેનલનું નામ શું છે? અમારી ચેનલનું નામ પ્રાઇવેટ છે, વિડિયો પ્રાઇવેટ છે ભાઈ. પ્રાઇવેટ છે એટલે કોઈ દેખાડવા નથી એટલે એને કાંઈ આગળ વધવાની ઈચ્છા છે નહીં. એટલે કોઈ જો તમારે જોયું હોય હું છે આગળ વધજો. કેમ છે ઘરના વિડીયો ઉપાડે તો કીધા એમ છે ફાળે તો એટલે નયા લાવો તો. કોઈ તમારે અમારી ચેનલ જોઈ હોય તો આના ચેનલમાં અમારી પોસ્ટ આવી જાય, જોઈ લેજો. કાંઈ વાંધો નહીં, પોસ્ટ આવી જશે.